ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડના અમલને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે। યુસીસી લાગુ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા આજે મહત્વની જાહેરાત કરવામાં આવી। યુસીસીના અમલ માટે પહેલ કરનાર ઉત્તરાખંડ બાદ ગુજરાત બીજું રાજ્ય બનવા જઈ રહ્યું છે। પટેલે કહ્યું હતું કે રાજ્યમાં વસતા તમામ નાગરિકોને સમાન હક અને અધિકાર મળે તે માટે આગળ વધી રહી છે। ગુજરાતમાં કોમન સિવિલ કોડની આવશ્યકતા ચકાસવા અને કાયદા માટેનો મુસદ્દો તૈયાર કરવા સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ રંजना દેસાઈની અધ્યક્ષતામાં કમિટી રચવાનો નિર્ણય કરાયો છે। રાજ્યમાં વસતા તમામ નાગરિકોને સમાન હક અને અધિકાર મળે તે દિશામાં આગળ વધે છે। આ માટે ગુજરાતમાં કોમન સિવિલ કોડની આવશ્યકતા ચકાસવા તથા કાયદા માટેનો મુસદ્દો તૈયાર કરવા સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ શ્રીમતી રંजना દેસાઈની અધ્યક્ષતામાં કમિટી રચાશે। 5 સભ્યોની આ કમિટીમાં વરિષ્ઠ નિવૃત્ત આઈએએસ સીએલ મીણા, આરસી કોડેકર, દક્ષેશ ઠાકર, ગીતાબેન શ્રોફનો પણ સમાવેશ થાય છે। આ કમિટી તમામ પાસાનો અભ્યાસ કરીને 45 દિવસમાં રાજ્ય સરકારને રિપોર્ટ આપશે। ઉત્તરાખંડ બાદ ગુજરાતમાં પણ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવામાં આવશે। ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થવા અંગે આ મોટા અપડેટ સામે આવી રહ્યા છે। આ અંગે રાજ્ય સરકાર આજે કમિટીની પણ જાહેરાત કરી છે। રાજ્ય સરકાર કમિટીની કાયદાના અમલીકરણ સંદર્ભે લોકોના સૂચનો માટે આ કમિટી કામ કરશે। મહત્વનું છે કે મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી પત્રકાર પરિષદ યોજીને યુસીસી લાગુ કરવા મામલે મોટી જાહેરાત કરી છે। ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડને લઈને રાજ્ય સરકાર દ્વારા આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। પત્રકાર પરિષદ સંબોધિત કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે ભારતીયતા આપણો ધર્મ છે અને ભારતનું બંધારણ નાગરિક ધર્મ નિભાવવા માટે સૌથીનું પથદર્શન કરતું આવ્યું છે। પીએમ મોદીએ સૌને સમાન હક માટે તે માટે યુનિફોર્મ સિવિલ કોડનો નિર્ણય લીધો છે। ભારતીય જનતા પાર્ટીની સરકાર જે કહેવું તે કરવું તે સિદ્ધાંતને પણ અનુસરે છે। ગુજરાત સરકાર રાજ્યમાં વસતા તમામ નાગરિકોને સમાન હક મળે માટે આગળ વધી રહી છે। કોમન સિવિલ કોડ અંગે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ રંजना દેસાઈની અધ્યક્ષતામાં આ કમિટી રચવા કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે। સીએમ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે યુસીસી માટે મુદ્દો તૈયાર કરવા માટે કમિટી બનાવવામાં આવી છે। કોમન સિવિલ કોડનો દેશવ્યાપી અમલ થવાનો છે। ઉત્તરાખંડ બાદ ગુજરાતમાં યુસીસી લાગુ કરવાની તૈયારી પણ કરવામાં આવી છે। ગુજરાત પીએમના સંકલ્પને સાકાર કરવા માટે કટિબદ્ધ છે। ભારત દેશમાં આપણે સંવિધાનના 75 વર્ષની ઉજવણી કરી રહ્યા છે ત્યારે પ્રધાનમંત્રીએ દેશમાં કોમન સિવિલ કોડ લાગુ કરવાનો નિર્ણય લીધો છે। ભાજપ દ્વારા જે વચનો આપવામાં આવે છે તે પૂરા કરે છે અને આ જે બોલે છે તે વચન પણ પાલન કરવામાં આવે છે। 45 દિવસમાં કમિટી સરકારને રિપોર્ટ આપશે। યુસીસી લઈને સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ જણાવ્યું હતું કે યુસીસી માટે મુદ્દો તૈયાર કરવા માટેની આ કમિટી બનાવી છે। નિવૃત્ત જજ રંजना દેસાઈની અધ્યક્ષતામાં કમિટી બનશે।